કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ફરીથી એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ. આ વિડિયોમાં જે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે ગાંધીનગરમાં આવેલું છે, જે સેલ્ફ પ્રેક્ટિસ માટે જે દર વર્ષે મોકલે છે પીડીએફ વિદ્યાર્થીઓ માટે, યુનિટ 1 નું આજે આપણે એમાં સોલ્યુશન કરશું અને સમજીશું કે ખરેખર બોર્ડની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્ન આવી શકે છે અને આપણે સમજીશું કે ક્યાં ક્યાં વિદ્યાર્થીઓની ભૂલ થઈ શકે છે. યુનિટ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ માટે છે અહીંયા. કે પહેલો યુનિટ છે, પહેલો પાર્ટ છે, એની આમાં એ સમરી આપવામાં આવે છે. The read can you install love is about love and its positive effect. કે જે પહેલો પાર્ટ છે એનું નામ છે can you install love. એ શેના વિશે છે? પ્રેમ અને તેની હકારાત્મક પોઝિટિવ હકારાત્મક અસર શું થાય છે એના વિશે. The language of the read is based on current technical terminology of computer. કે જે આ પાઠ છે, પાઠની ભાષા કેવી છે? તો કેવી છે કે અત્યારે અહીંયા જે આપણે કમ્પ્યુટર હોય, કમ્પ્યુટરમાં જે અલગ અલગ પ્રકારની જે ભાષા હોય, બધા કીવર્ડ ઉપયોગ કરવામાં આવે છે એની છે. It reflects એટલે પ્રતિબિંબ પાડવું, reflects the virtues and vices of human beings through technical procedure. કે આ પાઠમાં ટેકનિકલ જે બધા સંદર્ભો આપેલા છે એ સંદર્ભો ઉપરથી માણસના કેવા છે વર્ચ્યુઝ એટલે શું થાય? ગુણ, અને વાઇસીસ એટલે શું થાય? દુર્ગુણ. કે માનવ જીવનમાં જે બધાના ગુણ અને દુર્ગુણ રહેલા છે એ આ પાઠમાં વણી લેવામાં આવ્યા છે ટેકનિકલ ટર્મિનોલોજીના માધ્યમથી. The main soul or virtue of human life is love. કે મુખ્ય જે માનવ જીવનનું મુખ્ય આત્મા કહી શકાય, તો આત્મા જેવું જે ગુણ છે એને શું કહેવાય? એ ગુણનું નામ શું છે? પ્રેમ છે. કે જે પ્રેમથી આપણે કોઈ પણ વ્યક્તિને જીતી શકીએ છીએ, કોઈ પણ સમસ્યામાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. વિધાઉટ ઇટ લાઈફ ઇઝ બોરિંગ. પ્રેમ વગર જીવન કેવું બની જાય છે? બોરિંગ, કંટાળાજનક બની જાય છે. ઇફ યુ વોન્ટ ટુ લવ સમવન, કે જો તમારે બીજા કોઈ વ્યક્તિને પ્રેમ કરો, આપણા માતા પિતા હોઈ શકીએ, આપણા દાદા દાદી હોઈ શકીએ, આપણે જો એ વ્યક્તિને આપણે પ્રેમ કરવો હોય તો યુ વિલ હેવ ટુ લવ યોરસેલ્ફ ફર્સ્ટ. સૌથી પહેલા આપણે પોતાની જાતને પ્રેમ કરવો પડે છે, કારણ કે આપણે આપણી જાતને જો પ્રેમ ન કરતા હોય તો આપણે બીજાને પ્રેમ આપી શકતા નથી. ઇફ યુ વોન્ટ ટુ લવ, જો તમારે પ્રેમ જોઈતો હોય તો ધેર ઇઝ એ કન્ડિશન, એક કન્ડિશન, એક શરત છે. When you start loving, you will naturally forget past hurt. કન્ડિશન શું છે? કે ગમે ત્યારે તમે કોઈ પણ વ્યક્તિ, તમારા માતા પિતા હોય, દાદા દાદીને પ્રેમ કરવાનું શરૂઆત કરી દો છો તો એમને તમને ભૂતકાળમાં કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે આપણે નાના હોય તો આપણા મમ્મી પપ્પા આપણે વૈધા હોય, એના લીધે આપણે દુઃખ થયું હોય. હર્ટ ઇન ધ પાસ્ટ એટલે શું? કે એને દુઃખ થયું હોય. પણ જ્યારે આપણે આપણા મમ્મી પપ્પાને પ્રેમ કરવા માંગીએ, કરવાનું શરૂ કરી દઈએ છીએ, ત્યારે આપણે જે ભૂતકાળમાં એમને આપણે વધ્યા હોય, ગમે બોલ્યા હોય, ઠપકો આપ્યો હોય, તો આપણે ભૂલી જઈએ છીએ. Past hurt is an obstacle for love. ભૂતકાળમાં કોઈ આપને ઠપકો આપ્યો હોય, કોઈ વધ્યું હોય, એ શું છે? પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે ઓબ્સ્ટેકલ છે, અવરોધ પૂરે પાડે છે. ઓબ્સ્ટેકલ એટલે શું થાય? અવરોધ. નિયરેસ્ટ મિનિંગમાં ઓબ્સ્ટેકલ પૂછ્યું હોય તો બીજું શું આવે? હર્ડલ. હર્ડલ એટલે શું થાય? ઓબ્સ્ટેકલ થાય. જ્યારે આપણે જોઈએ છીએ કે 100 મીટરમાં નહીં પણ 400 મીટર, 800 મીટર ને 1400 મીટરમાં તમે જોયું છે ઓલિમ્પિક્સમાં બધા દોડે છે, અને વચ્ચે જે પાટિયા મૂકવામાં આવે છે, પાટિયા ઠેકીને જે રમતવીર દોડતો જાય છે એને હર્ડલ કહેવાય, અવરોધ કહેવાય, કે અવરોધ કહેવાય. અને ઓબ્સ્ટેકલ એટલે પણ શું થાય છે? અવરોધ થાય છે. યુ શુડ રિસ્પેક્ટ યોરસેલ્ફ. તમારે પોતાની જાતને માન આપવું જોઈએ. યુ મસ્ટ રિમૂવ લો એસ્ટીમ ફ્રોમ યોર લાઈફ. તમારે તમારી જીવનમાં લો એસ્ટીમ એટલે શું થાય? કે તમને એમ લાગે કે મારાથી આ કામ નહીં થઈ શકે, હું આ કાર્ય નહીં કરી શકું, પોતાની જાતની અવગણના કરવી, પોતાનામાં જે તાકાત છે તાકાતને ઓળખવી નહીં, અને ખાલી એમ જ કેવું પોતાના વિશે નેગેટિવ વિચાર, તો આને આપણે દૂર કરી દેવાનું. યુ મસ્ટ બી ફ્રી ફ્રોમ ગ્રજ. તમારે બીજા કોઈ વ્યક્તિ હોય ને એના પ્રત્યે કડવાશ હોય તો એ પણ તમારે દૂર કરી દેવાનું છે. ઇટ ઇઝ a negative feeling.
શું છે? બીજા વ્યક્તિ પ્રત્યે તમને કડવાશ હોય તો કેવા પ્રકારની ફિલિંગ છે? નેગેટિવ ફિલિંગ છે. You must be free from feeling of anger. તમારે જે ગુસ્સો કરવામાં તમારો બધા આપણે વ્યક્તિ હોય છે કે નાનો હોય કે મોટો હોય, બધાને ગુસ્સો આવતો જ હોય. પણ તમારે જો સારું એવું જીવન જીવવું હોય, સારા એવા ગુણોનું તમારામાં સિંચન કરવું હોય તો તમારે ગુસ્સો થવાનું નથી. ફ્રી ફીલિંગ, ટુ બી ફ્રી ફ્રોમ અ ફીલિંગ ઓફ એંગર, ગુસ્સો થવાનું નથી. યુ શુડ નોટ ક્રિટિસાઇઝ યોરસેલ્ફ. તમારે પોતાની જાતની ટીકા પણ નથી કરવાની કે હું ઘણો બધું પ્રયત્ન કરું છું, ઘણું બધું યાદ કરું છું, પણ મને યાદ રાખું છું, વાંચું છું, પણ મને યાદ રહેતું નથી. એક વખત પ્રયત્ન કરવાનો, બે વખત કરો, ત્રણ વખત કરો, યાદ શું કરવું ના. એટલે પોતાના જાતની ટીકા કરવાની નથી. ટુ રિમૂવ ઓલ ધીસ નેગેટિવ ફિલિંગ, જે તમારા જીવનમાં તમારા આ બધી જે નેગેટિવ છે, નકારાત્મક જે બધી લાગણીઓ રહેલી છે, you should have quality of forgiveness which is very powerful positive feeling. કે આ બધી જે લાગણીઓ છે નેગેટિવ જે છે એ તમારા જીવનમાંથી તમારે કાઢી નાખવી હોય તો સૌથી શું છે? સારું જે પોઝિટિવ ફિલિંગ છે શું છે? ફોરગિવનેસ. તમારે માફ કરી દેવું, પોતાની જાતને માફી આપી દો અને બીજા વ્યક્તિને પણ તમારે માફી આપી દેવાની છે. આ કેવી ફિલિંગ છે? પોઝિટિવ ફિલિંગ છે. લાઈક ધીસ યુ શુડ એક્સેપ્ટ યોરસેલ્ફ એઝ ઇટ ઇઝ. આવું બધું તમે પોતાની જાતને માફી આપી દેશો એટલે તમે જેવા છો એવા ને એવા તમારે પોતાની જાતને સ્વીકારવાના છે. તમે જેવા હોય એવા, હોશિયાર હોય, થોબારા હોય, જે હોય, આપણે પોતાની જાતને પહેલા આપણે સ્વીકારવાના છીએ કે અમે આવા છીએ. પછી એમાંથી આપણે આપણી જાતમાંથી આપણે સુધારો કરવાનો. બાય ધીસ યુ ફીલ યોરસેલ્ફ લાઇટ. જો તમે આ ઉપરના બધું કાર્ય કરશો તો તમે પોતાના મનને હલકું સમજશો. હા, મારામાં જે ભાર રહેલો હતો, મને એમ થતું કે મને કશું આવડતું નથી, હું કશું કરી શકતું નથી, આ બધું એ ભાર હળવો થઈ જશે. ફર્સ્ટ ઓફ ઓલ ગેઇન સેલ્ફ રિસ્પેક્ટ ફોર યોર. સૌથી પહેલા કાર્ય શું કરવાનું છે? ગેઇન એટલે મેળવવું, સેલ્ફ રિસ્પેક્ટ એટલે માન. પોતાના જાત પ્રત્યે માન મળી રહે એવું કાર્ય કરવાનું. then you will find love in your life. પછી તમને પોતાના જીવનમાં પ્રેમ ભર્યું વાતાવરણ મળશે. ક્યારે આપને કોઈ લોકો પ્રેમથી બોલાવે, કે આપને માન આપે, કે આપણે સારા એવો આપણે સ્વભાવ હોય અને બધું જે ઉપરની ક્રિયા જે છે એ સારી રીતે આપણે કરતા હોય ત્યારે આપને માન મળે. it has very positive effect. કે માન તમને મળશે અને તમારા જીવનમાં પ્રેમ થશે, પ્રેમનું આગમન થશે, કે શું કે સારા ગુણોનું સિંચન થશે તો તમારી જિંદગી કેવી થશે? એની પર હકારાત્મક એવું અસર થશે. લવ વિલ મેક યુ સ્માઇલ. પછી તમે હસી શકશો, જીવનને જીવી શકશો, સ્માઇલ કરી શકો. યુ કેન એક્સપિરિયન્સ પીસ એન્ડ કન્ટેન્ટમેન્ટ. તમે સુખ અને શાંતિ, પીસ એટલે શાંતિ, કન્ટેનમેન્ટ એટલે સુખ અથવા સંતોષ, સંતોષની તમે અનુભૂતિ કરશો. The more love you share with others, the more love you will get in return. કે જેટલો વધારે પ્રેમ તમે બીજા લોકોને આપશો એટલો જ વધારે પ્રેમ તમને રિટર્નમાં મળશે. એટલે શું કહે છે કે તમે જેવા સારા બીજા વ્યક્તિથી બનશો, બધા સાથે સારી રીતે વાત કરશો, એવું જ રહેવું બધા લોકો આપણે સારી રીતે આપણી સાથે વાત કરશે. આપણે કહીએ છીએ ને કે માન તમે આપો તો માન મળે, એની વાત કરવામાં આવી છે. પછી એ છે કે what will remain in permanent memory. આખો ફકરો એમ કહે છે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે નો પ્રોબ્લેમ, કોઈ સમસ્યા નથી. love will automatically erase past hurt from your current operating system. કે જે તમારી અત્યારે હયાત ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી past hurt નામનું જે સોફ્ટવેર છે એને ધીમે ધીમે કરીને ડિલીટ કરી નાખશે. ક્યારે? કે તમે જ્યારે પ્રેમને પ્રસ્થાપિત કરો ત્યારે. અને it કોના માટે આપ્યું છે? પાસ્ટ હર્ટ માટે આપ્યું છે. મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. કે પાસ્ટ હર્ટ છે એને ભલે તમે ડિલીટ કરી નાખો પણ છતાં પણ એ પોતે તમારે ક્યાં રહ્યું છે? પરમેનન્ટ મેમરીમાં તો રહેશે જ. પણ ધીમે ધીમે કરીને ડિલીટ થશે.
but it will no longer disturb other program. જો disturb આવ્યું, disturb નું આપણે કીધું તો interrupt થાય કે બીજા બધા પ્રોગ્રામ છે એને ખલેલ પહોંચાડશે નહીં. આપ્યું છે તો અહીંયા લખ્યું છે કે what will remain in permanent memory, કે કાયમી મેમરીમાં શું રહેશે, તો આપણે જવાબ શું આવે કે past hurt will remain in your permanent memory. એમાં રહેશે. પછી શું કહે છે અહીંયા, love will eventually override low esteem with a module of its called high esteem. શું કહે છે કે લવ ને પ્રેમ ને પ્રસ્થાપિત કરો એટલે તમને જે પોતા પ્રત્યે જે માન ન હોય એ ધીમે 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 કરીને પોતાના પ્રત્યે માન આવી જશે. હાઈ એસ્ટીમ એટલે પોતાની સેલ્ફ રિસ્પેક્ટ, પોતાના પ્રત્યે માન. લો એસ્ટીમ એટલે આપણે પોતાની જાતને તે નીચા ગણાવીએ એના માટે. પછી શું કહે છે, however છતાં પણ જો લેંગ્વેજ ફંક્શન આવી however showing contrast, however you have to completely turn off grudge and resentment. છતાં પણ કે તમારે તમારા જીવનમાંથી ગ્રજ એટલે બિટરનેસ છે, રિસેન્ટમેન્ટ એટલે ડિસલાઇક કે તમને કોઈ પ્રત્યે અણગમનું હોય અને કમ્પ્લીટલી તમારે શું કરી નાખવાનું છે, ટર્ન ઓફ બંધ કરી નાખવાનું છે. those programs prevent એટલે અટકાવે છે, જો સ્ટોપ, prevent love from being properly installed. કે આ બે એવા પ્રોગ્રામ છે કે જે બે પ્રોગ્રામ બે તમને શું કરે છે, અટકાવે છે. કયા બે પ્રોગ્રામ છે, ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ. બે પ્રોગ્રામ છે લવ ને સારી રીતે ઇન્સ્ટોલ થવામાં મદદ કરતા નથી પણ શું કરે છે, અવરોધ ઉત્પન્ન કરે છે. અને કેન યુ ટર્ન ઓફ ધીસ મેપ, કે તમારે આને સૌથી પહેલા શું કરવા પડશે, ઓફ કરવા પડશે. હવે બીજો આપ્યો છે જો કે which programs are being obstacle while installing love. આપણે ઉપર ફકરામાં જઈશું કયા, grudge and resentment.com, grudge.x હશે and resentment.com programs are being obstacle while installing love. પછી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું આપ્યું છે, what does, અહીં જો ભૂલ છે CSR કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, અહીંયા શું લખ્યું CRS કહ્યું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ask customer to do for erasing grudge and resentment. કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને શું કહે છે કે ગ્રજ અને રિસેન્ટમેન્ટ છે એને ઇરેઝ કરવા માટે શું કહે છે, તો પહેલામાં જ આપ્યું છે જો my pleasure go to your start menu and invoke forgiveness.x, do this as many times as necessary until grudge and resentment.com have been completely erased. આપણે અહીંયા લખી શકીએ શું કહે છે, CSR ask નું શું કરે, ask 10 આપ્યું છે સાદો વર્તમાન કાળ, ask નું ask કરો, ask customer to અહીંથી to કરો, to go to your નું શું કરવું પડે, her start menu, કારણ કે બંને સ્ત્રી છે, કસ્ટમર અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ બંને સ્ત્રી છે. to go to her start menu and invoke forgiveness.x and એટલું કરે પછી આ ના વાક્ય do this as many times as necessary until grudge and resentment.com have been completely erased. આટલું લખો એટલે જવાબ આખો જવાબ આવી જાય. ફેરફાર શું કરવાનું છે, યુવાનું શું કરવાનું છે, હર કરવાનું છે. પછી એમાં આપ્યું છે કે what does the message say, કે મેસેજ શું કહે છે, જો તો અહીંયા છે you should receive a message that says it will reinstall for the life of your heart. આપ્યું છે હવે અહીંયા લખી નાખવાનું, આપણે શું કરવાનું છે, the message says that, says ને s કેમ લખ્યું, કારણ કે સાદો વર્તમાન કાળ છે એટલે the message says that love, પછી અહીંથી જો it કોના માટે આપ્યું છે, love will reinstall for the life of your heart. it તમે લખો તો એ જવાબ સાચો પડે પણ ઈ કોના માટે વપરાણું છે એ આપણે લખવું પડે એટલે શું પડે, the message says that love will reinstall for the life of your heart. પછી કે what does error 412 indicates, કે error જે સમસ્યા છે 412 શું દર્શાવે છે, indicate એટલે દર્શાવવું. તો અહીંયા જે આપ્યું છે જો it says error 412 program not run on internal components,
તો શું કરે? error 412 indicates that program not run on internal components. બરોબર? આટલું લખી નાખો, એકમાંથી 1 માર્ક મળે. પછી શું છે? how can one run love program on one's machine? કેવી રીતે એક દરેક વ્યક્તિ છે એ પોતાના મશીન, પોતાના જીવન ઉપર લવ પ્રોગ્રામને કેવી રીતે રન ને ચલાવી શકે છે? જવાબ અહીંયા આપ્યો છે. You have to love your own machine before it can love others. જવાબ બને અહીંયા તો કે one can run love program on one's machine by being in love with others. બનાવ્યું છે આપણે જાતે. એવી લખો by loving others, એવું લખો by loving others લખો તો પણ ચાલે કે બીજા વ્યક્તિને પ્રેમ કરવાથી તમે પોતાની જાતને પણ પ્રેમ મેળવશો. આપણે મેં શું લખ્યું? by being in love with others. પછી આવે છે which file support love program. જો કે છે કે કઈ ફાઇલ છે એ લવ પ્રોગ્રામને સપોર્ટ કરે છે. આઈએમપી શું કરવા છે? કારણ કે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ વાળાએ આ બહાર પાડેલું છે. તો આમ આપ્યું છે જો સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ, ડોગ અને ગુડનેસ અને ફોરગિવનેસ છે. 4 નાખો કે ફોરગિવ સેલ્ફ, ડોગ, પછી સેલ્ફ એસ્ટીમ ટેક્સ્ટ, રિયલાઇઝ વર્થ ટેક્સ્ટ અને ગુડનેસ ફાઇલ્સ. થઈ ગયું. ફાઇલ્સ આર ગુડ ફોર ઇન્સ્ટોલિંગ. અથવા જે પાછળ લખ્યું પાછળ શું લખ્યું છે અહીંયા? ફાઇલ્સ સપોર્ટ લવ પ્રોગ્રામ્સ. અહીંયા જે બધા આગળ વીક છે, વીકની જગ્યાએ બધા ફાઇલ લખી નાખવાની ને ફાઇલ્સ સપોર્ટ લવ પ્રોગ્રામ્સ. પછી શું છે? which file is to be deleted from all directories. કે કઈ એવી ફાઇલ છે કે ડિરેક્ટરીમાંથી દૂર કરી નાખવાની છે. તો આપણે પાઠમાં ભણ્યા છે સેલ્ફ ક્રિટિકલ છે. સેલ્ફ ક્રિટિક છે, સેલ્ફ critic.x from all directories. જો છે you need to delete self critic from all directories and then empty your recycle bin. આમાં આપ્યું છે તરત જ આપણે બીજું કઈ લખવાનું. શું લખવાનું છે? self critic file is to be deleted from all directories. self critic file is to be deleted from all the directories. પછી how is a love software? કે love software કેવો છે? તો પહેલી લીમાં જ આપ્યું છે જો love is ફ્રીવેર. કેવો છે? સોફ્ટવેર મુક્ત છે, તમે એકબીજાને આપી શકો છો અને એમાંથી સારા એવા ગુણ હોય આપણે એનું સિંચન કરી શકીએ. પછી હાઉ કેન કસ્ટમર ગેટ બેક સમ નીટ મોડ્યુલ્સ ઓફ લવ. કેવી રીતે કસ્ટમર છે એ સારું એવું લવનું જે મોડ્યુલ છે, ચોખ્ખું મોડ્યુલ કેવી રીતે મળી શકે? જો આનો જવાબ અહીં આપ્યો છે લવ ઇઝ ફ્રીવેર. વોટ ઇઝ હાઉ ઇઝ લવ? લવ કેવું છે? તો ફ્રીવેર છે. પછી કે હાઉ કેન કસ્ટમર ગેટ બેક સમ નીટ એન્ડ મોડ્યુલ. તો અહીંયા લખ્યું છે કે customer can get back some neat modules of love by sharing its various modules to everybody. આ જવાબ બનાવે છે. જવાબ અહીંથી બને જો be sure to be give it to others various modules to everybody you meet. They will be in turn share it with other people and they will return some really neat and back to you. આખી લીટી આવી છે અને આપણે જવાબ બનાવ્યો છે. કેવી રીતે બનાવ્યો છે? શું ભાઈ અહીંથી લખી શકો be sure to give it and its various modules to everybody you will શું she કરવું પડે meets she meets અને પછી કરીને the customer can get back some neat
એ નીટ મોડ્યુલ્સ ઓફ લવ અલ્પવિરામ કરી એ રીતે લખ્યું તોય ચાલે. અને આપણે બનાવીએ એ રીતે તો કસ્ટમર કેન get back some neat modules of love by sharing. જો અહીંયાથી ચાલુ કર્યું by sharing its various modules to everybody she meets. everybody she meets કારણ કે પોતે કસ્ટમર ને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે બંને લેડીઝ એના